ન માત્ર રાજકોટમાં પરંતુ દેશ વિદેશમાં પણ રાજકોટનો ડંકો વગાડ્યો છે. લગભગ 7 વાગે ઘટના બની છે અને 8 વાગે અમારા ઇન્ફોર્મેશન આવી. તો લગભગ અડધી કલાકની અંદર અત્યાર સુધીનું અમારું જેટલું ઇન્વેસ્ટમેન્ટ, ફર્નિચર્સ, ક્રિએટિવ સેટ, ડિઝાઇનિંગ કોન્સેપ્ટ બધું જ જે હતું, દેટ ઓલ ગોટ ફાયર્ડ. બાલાજી વેફર્સ એટલે ચંદુભાઈ વીરાણીના પરિવારમાં શ્યામ અને આસ્થાનું હમણાં રિસેન્ટલી રિસેપ્શન થયું, જે રાજકોટની અંદર અને આખા ગુજરાત અને ઇન્ડિયામાં એટલું બધું વાયરલ એમની રીલ્સ છે અને ડેકોર્સ પણ એટલું સરસ છે. એમની જે હેતની હવેલી મકાન છે, એ મકાનના વચ્ચેના ચોગાનમાં, જેમ સાઉથની અંદર કહી શકાય એ પ્રકારના સ્ટાઇલના મકાનમાં ચોકમાં એમને વેડિંગ કરવાનું ફાઇન મળ્યું. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નાની મોટી ઘટના હોય, નાના મોટા પ્રસંગો હોય તો એવું વિચારતા હોય કે આપણા ઘરનું નાનો પ્રસંગ હોય કે કોઈ ઇવેન્ટ હોય તો એ સ્પેશિયલ થાય. અને એમાં પણ આપણે ગુજરાતીઓનું તો ખાસ એવું હોય કે આપણા ઘરે જે ઇવેન્ટ થવાની હોય, પ્રસંગ હોય, તો એમાં કંઈક નવું હોય જે બીજાના ઘરે ન હોય. અને એના માટે જ આપણે ઇવેન્ટ પ્લાનર છે એ બધાને બોલાવતા હોય છે. અને આપણો પ્રસંગ છે એમાં વિશેષ છે ડેકોરેશન કરાવતા હોય છે, પ્લાનિંગ કરાવતા હોય છે. તમે પણ કરાવ્યું હશે. અને જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં એક એવું ઇવેન્ટ ચલાવી રહ્યા છે કે મુદ્રા ઇવેન્ટ, કે જેણે ન માત્ર રાજકોટમાં પરંતુ દેશ વિદેશમાં પણ રાજકોટનો ડંકો વગાડ્યો છે. હું વાત કરી રહી છું મુદ્રા ઇવેન્ટની. અને મારી સાથે ચર્ચા કરવા માટે જે જોડાયા છે મુદ્રા ઇવેન્ટના ઓનર મિતુલભાઈ દોંગા. મિતુલભાઈ, BS9 ટીવી ન્યૂઝમાં હું ભગવતી વિશાવડે આપનું ખૂબ સ્વાગત કરું છું. બસ મજામાં. મિતુલભાઈ, સૌથી પહેલા તો તમને અને તમારી ટીમને ખૂબ અભિનંદન કે ન માત્ર રાજકોટ કે ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ વિશ્વ લેવલે તમે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. તમને બધાને અભિનંદન. સાથે સૌથી પહેલા એ સવાલ કરવો છે કે મુદ્રા ઇવેન્ટને કયા કયા એવોર્ડ્સ મળ્યા છે અને કેટલા મળ્યા છે? EMF ગ્લોબલ, જે ગ્લોબલી એક સંસ્થા છે જે દર વર્ષે ઇન્ટરનેશનલી એક પ્લેટફોર્મ ઉપર ઇન્ડિયાના દરેક ઇવેન્ટ મેનેજર્સને એક એવોર્ડ સેરેમની એક રાખતા હોય છે, એમાં એવોર્ડ્સ આપતા હોય છે. જેમાં આ વર્ષે પણ અમે અપ્લાય કરેલું, જેની અંદર મુદ્રા ઇવેન્ટ નેટવર્ક્સને ટોટલ 7 એવોર્ડ્સ મળેલા છે. જેની અંદર 2 ગોલ્ડ એવોર્ડ બેસ્ટ વેડિંગ ઓફ ધ યર્સના મળ્યા છે અમને. ત્યાર ઉપરાંત એક બેસ્ટ રિસેપ્શન ઓફ ધ યર્સ, બેસ્ટ પ્રોડક્ટ લોન્ચ ઓફ ધ યર્સ, બેસ્ટ ડેકોર અને પ્રોડક્શન હાઉસ, એટલે કે જે લોકો ઇનહાઉસ પ્રોડક્શન કરે છે અને ડેકોર કરતા હોય છે એનો પણ એક એવોર્ડ મળેલો છે. અને બેસ્ટ પ્રી વેડિંગ ફંક્શન ઓફ ધ યર્સ, એવી રીતના કરીને 7 એવોર્ડ્સ અમે અલગ અલગ કેટેગરીઝના અને અલગ અલગ ફંક્શન્સના અમને મળેલા છે. આ જે કેટેગરી ને એવોર્ડ્સ મળતા હોય એ કઈ રીતના નક્કી થતું હોય છે? એના માટેની એક ખાસ સ્પેશિયલ ખૂબ અનુભવી એક જ્યુરી એ લોકોએ બનાવી હોય છે. એ લોકોને 3 મિનિટની અંદરનો અમારે એક વિડીયો આપવાનો હોય છે અને A4 સાઇઝના 2 મૂડબોર્ડ ક્રિએટ કરવાના હોય છે, જેની અંદર લિમિટેડ પિક્ચર્સ અને એની સાથે અમારું પ્રોપર કોન્ટેન્ટ્સ આપવાનું હોય છે. ત્યારબાદ એ લોકો ડાયરેક્ટલી જેમની ઇવેન્ટ કરી હોય છે એ ક્લાયન્ટ્સનો નંબર, એનો ઈમેલ, એની સાથેનું કન્ફર્મેશન્સ, ક્લાયન્ટ સાથેના ફીડબેક્સ, એના રિવ્યૂ, એમનો એક્સપિરિયન્સ, ક્રિએટિવિટી, કોન્સેપ્ટ, ડિઝાઇન, હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ, આર્ટિસ્ટ, F&B એક્સપિરિયન્સ, આ બધા જ એક્સપિરિયન્સનો પરફેક્ટ સમન્વય જ્યારે થાય ત્યારે કોઈ પણ ઇવેન્ટ્સને એક એવોર્ડ મળતો હોય છે. એવોર્ડ્સ એટલે ખાલી ડેકોર નથી, પણ ડેકોરની સાથે નાની ડિટેલિંગ્સને તમે કેવી રીતના આવરી લીધી છે, આ તમામ પેરામીટર્સને ચેક કર્યા પછી જ્યુરી આ એવોર્ડ્સ આપતી હોય છે. ખાસ તો મુદ્રા ઇવેન્ટ્સ છે એની જર્નીની વાત કરવી છે કે એની સ્થાપના કઈ રીતે થઈ હતી અને કેટલા વર્ષથી મુદ્રા ઇવેન્ટ્સ છે તે વર્ક કરી રહી છે. રાઈટ. મારી પ્રોફાઇલ અને મારી પર્સનાલિટી જે છે, હું એક ઇન્ડસ્ટ્રીયલ ફેમિલી અને બિઝનેસ ફેમિલીમાંથી આવું છું, જેમાં અમે લોકો ઓઇલ મિલ, સોલન્ટ એક્સટ્રેક્શન પ્લાન્ટ, ઓઇલ રિફાઇનરી, ટેક્સટાઇલ બિઝનેસ, લેબગ્રોન ડાયમંડ્સ, કન્સ્ટ્રક્શન, એન્જિનિયરિંગ સેક્ટર્સ અને ફાઇનાન્શિયલ સર્વિસ જેવા બિઝનેસીસમાં છીએ. હું પોતે પર્સનલી આઈ વોઝ સેટિંગ ઇન માય ફેમિલી બિઝનેસ, ઓઇલ મિલ, સોલન્ટ એક્સટ્રેક્શન પ્લાન્ટ અને રિફાઇનરીમાં. પણ નાનપણથી મને થોડો ક્રિએટિવિટીનો શોખ હતો. અમારું ખૂબ મોટું જોઈન્ટ ફેમિલી હોવાથી મારા સૌથી મોટા બાપુજી જે મધુભાઈ દોંગા છે, એ વોઝ એ ટાઈમમાં
એવું કહી શકે કે આપણા ફેમિલીના પ્લાનર અને લગ્ન બધું એ કરાવતા. તો હું જ્યારથી નાનો હતો ત્યારથી મને શોખ હતો અને હું એમની સાથે દરેક લગ્નમાં મારા કાકા હોય, ફઈ હોય, મારી સિસ્ટર્સ હોય, એમાં બધામાં હું જોડાતો નાનપણથી. તો ત્યારથી મને એક શોખ હતો અને ઓલ ઓફ સડન મને એવું લાગ્યું કે હવે આવનાર ફ્યુચર એક ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું આવવાનું છે. તો 2011માં મેં આ કંપની સ્ટાર્ટ કરી બોમ્બેમાંથી. સાંતાક્રુઝમાં આપણે ઓફિસ કરી હતી. ત્યાર પછી સુરત કરી અને આનું લોન્ચિંગ આપણે સુરત ચાલુ કર્યું અને ત્યાર પછી રાજકોટ કરી. પણ આ ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જેની અંદર તમારું ખૂબ પર્સનલ ઇન્વોલ્વમેન્ટ જોઈએ, તમારું વિઝન જોઈએ, તમે ગ્રાઉન્ડ ઉપર કોન્સ્ટન્ટ હોવા જોઈએ અને તમારું વિઝ્યુલાઇઝેશન્સ અને ગ્રાઉન્ડ ઉપર કાંઈ નાના મોટા ચેન્જીસ થાય તો એ ઇમિડિયેટ કરવા પડે. પણ ખૂબ ટ્રાવેલિંગને એના હિસાબે અમે રાજકોટ જ અમારું હેડ ઓફિસ રાખી અને અહીંયાથી બેસીને પેન ઇન્ડિયા અને ઇન્ટરનેશનલી અમે લોકો કામ કરીએ છીએ. ખાસ એ સમજવું છે કે અત્યારે કઈ કઈ કેટેગરીમાં કામ કરી રહ્યા છો અને શરૂઆતી તબક્કામાં કેવા પડકારો આવ્યા હતા? જ્યારે 2011 નવેમ્બરમાં અમે કંપની સ્ટાર્ટ કરી ત્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ એ કોઈને શબ્દ ખબર જ નહોતી. ત્યારે એક મંડપવાળા અને ડેકોરેટર્સની વાત આવતી. ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે પ્લાનર કહી શકાય. એમનું જે કામ છે, અમે જે શરૂઆત કરી તો એ પ્લાનર તરીકે ચાલુ કર્યું. પ્લાનર ઇઝ વોટ કે રાઇટ ફ્રોમ ધ ગ્રાઉન્ડના લેઆઉટ, પ્લાનિંગ, એક્ઝિક્યુશન્સ કરવા સુધીની બધી જ તમામ જવાબદારી એક ઇવેન્ટ પ્લાનર્સની હોય છે. જેની અંદર ખાલી ડેકોર નહીં પણ ડેકોર સિવાય કોન્સેપ્ટ ક્રિએશન્સ, એમનું ડિઝાઇન, જે આવનાર મહેમાનો અને ગેસ્ટ છે એમની હોસ્પિટાલિટી, એમને પિકઅપ અને ડ્રોપ્સ માટેનું એનું લોજિસ્ટિક્સ પાર્ટ આવતો હોય છે. તદુપરાંત નંબર ઓફ આર્ટિસ્ટ આવતા હોય છે દરેક ઇવેન્ટ્સની અંદર. એ આર્ટિસ્ટનો મેજર પાર્ટ્સ બધો કવર કરવાનો હોય. ક્રિએટિવિટીની અંદર કપલ એન્ટ્રીઝ આવતી હોય છે, F&Bનો એક્સપિરિયન્સ કરાવવાનો છે, ફૂડ્સનો બધો, નાની મોટી બધી ડિફરન્ટ એક્ટિવિટીઝ. આમ નંબર ઓફ પાર્ટ્સ બધા ભેગા થાય ત્યારે એક ઇવેન્ટ્સનું ક્રિએશન થતું હોય છે. તો શરૂઆતમાં લોકોને સમજાવવું ખૂબ મુશ્કેલી હતું. તો શરૂઆતના 2 કે 3 વર્ષની અંદર અમે અમારો એક્સપિરિયન્સ શેર કરવા માટે લોકોને સમજાવતા અને એવું પણ કહી શકાય કે એ ટાઈમની અંદર કદાચ નહીં પ્રોફિટ અને નહીં લોસના બેઝ ઉપર એક તમારી પ્રસ્થાપિત એક ઇમેજ કરવા માટે, કંપનીની પ્રસ્થાપિત કરવા માટે 3 વર્ષ સુધી અમે લોકોએ વિધાઉટ ટેકિંગ એની ફીઝ અથવા પ્રોફિટેબિલિટી વગર અમે વર્ક કર્યું. ત્યારે ધીરે ધીરે લોકોને ટ્રસ્ટ થયો કે ઇવેન્ટ પ્લાનર્સ હોય તો આપણું એકચ્યુઅલમાં હેડેક અને સ્ટ્રેસ ખૂબ ઓછું થઈ જાય છે. તો શરૂઆતમાં પડકારજનક સ્થિતિ હતી પણ અત્યારના સમયની અંદર ઇવેન્ટ એક લોકોની ડિમાન્ડ થઈ ગઈ છે. હવે પ્લાનર્સ વગર લોકો ઇવેન્ટ કરતા જ નથી હોતા. અત્યારે એ પણ જોઈ શકાય કે લોકો પાસે એટલો સમય નથી એટલે વધારે લોકો ઇવેન્ટ પ્લાનરને બધું જ મેનેજમેન્ટ આપતા હોય છે. પણ જે તમે વાત કરી કે ઘણા બધા પડકાર આવતા હોય છે, ટીમ કઈ રીતના કામ કરતી હોય છે અને રાજકોટ જેવા સિટીમાંથી આની શરૂઆત કરવી, રાજકોટ માટે કેવો ટ્રેન્ડ અત્યારે ચાલે છે અને પહેલાંના જમાનામાં જ્યારથી તમે શરૂઆત કરી ત્યારે કેવો ટ્રેન્ડ હતો? રાઈટ. આ આખું ઇવેન્ટ જે છે દેટ ઇઝ ઓનલી એ ટીમ વર્ક્સ. એકલા કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે હું ઇવેન્ટ હું ચલાવું છું અથવા હું કરું છું, એ પોસિબલ જ નથી. અમારી ઓફિસની ટીમને જ્યારે ક્લાયન્ટ આવતા હોય છે ત્યારે એમની સાથેની મિટિંગ્સ, એમને શું જોઈએ છે, એમને કયા લેવલનું ડેકોર જોઈએ છે, એમને કયા આર્ટિસ્ટ જોઈએ છે, એમનું સમજવું. એ સમજ્યા પછી અમારા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ હોય છે જેમાં ડિઝાઇનિંગ અને કોન્સેપ્ટ ક્રિએશનની એક ટીમ હોય છે, જેમાં અમારી સાથે આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર્સ જોડાયેલા હોય છે. ત્યારબાદ આર્ટિસ્ટ મેનેજમેન્ટની એક સેપરેટ ટીમ હોય છે જેમાં અમે લોકો આર્ટિસ્ટના ડિફરન્ટ ઓપ્શન્સ બતાવતા હોઈએ છીએ, જેમાંથી સિલેક્શન આર્ટિસ્ટના થતા હોય છે. ફૂડ એન્ડ બેવરેજીસ, કોસ્ચ્યુમ્સ, ગ્રાઉન્ડ ઉપરનું પ્લાનિંગ, ડિઝાઇન્સ, આવી રીતના આખું એક ટીમવર્ક થાય ત્યારે કોઈ પણ એક ઇવેન્ટ કમ્પ્લીટ થતી હોય છે. આપણને ઘણીવાર એવું લાગતું હોય છે કે આ ઇવેન્ટ છે અને ઇન્ટરેસ્ટિંગ છે અને એક્સપિરિયન્સ બહુ સારો થયો, પણ એક ઇવેન્ટ કરતાં પહેલાં મહિનાઓની ખૂબ મોટી તૈયારી હોય છે. એ ઘણા મહિનાની તૈયારી પછી એક ઇવેન્ટ કમ્પ્લીટ થતી હોય છે અને નંબર ઓફ મિટિંગ્સ થતી હોય છે. રાજકોટની આજકાલની જે ડિમાન્ડ છે, ખાસ કરીને નવા જે કપલ્સ અને યંગસ્ટર્સ આવે છે, પહેલાંનો એક ટાઈમ એવો હતો કે અમારે લોકો પેરેન્ટ્સ સાથેની મિટિંગ કરતા, વડીલો સાથે. અત્યારે જે બ્રાઇડ એન્ડ ગ્રૂમ્સ છે એ લોકો જ આવે છે, એમની સાથેના એમના ફ્રેન્ડ્સ, એમના કઝિન આવે છે અને ધે ડુ સિલેક્ટ્સ કે અમારે શું જોઈએ છે. એમના ટ્રેન્ડ્સ પ્રમાણે અમે મૂડ બોર્ડ્સ ક્રિએટ કરીએ છીએ. એની ઈચ્છા પ્રમાણે અમે લોકો અમારા કોન્સેપ્ટ્સ બતાવીએ છીએ. અને અત્યારે જે ટ્રેન્ડ ચાલતો હોય છે એ રાજકોટનો ટ્રેન્ડ એવું કહી શકાય કે કદાચ કોઈ પણ ઇન્ડિયાના મેટ્રો સિટીઝ છે એને ટચ કરે છે અત્યારે. એટલે રાજકોટ આપને સિટી એક નાનું લાગે છે 2 ટાયર,
પણ અહીંયાના લોકોના ટેસ્ટ ચેન્જ થયા છે, લોકોની સમજણ પણ વધી ગઈ છે. સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાના માધ્યમથી લોકોને દરેક વ્યક્તિઓને નવું નવું જોતું હોય છે. સેકન્ડ ઇન્સિડન્સ એક એવો બની ગયો જેમાં મોસ્ટ ચેલેન્જિંગની આપણે વાત કરી. સુરતની અંદર સૌજીભાઈ ધોળકિયા જે ડાયમંડ કિંગ છે, એમને સમોટ ક્યાંયથી અમારો કોન્ટેક્ટ થયો અને મુદ્રા ઇવેન્ટ્સ તરીકે હું એમની સાથે રિપ્રેઝેન્ટ થયો અને એમના દીકરા દ્રવ્યના વેડિંગ હતા. તો નવેમ્બર મહિનાની અંદર વેડિંગ ફાઇનલ થયા, પણ એમને જે વેન્યુ આખું ડિઝાઇન કરવાનું હતું એ વેન્યુ સમહાઉ કંઈ ફાઇનલાઇઝ ન થયું. ઇવેન્ટ અમારી ફાઇનલ થઈ ગઈ ત્યાં 2 ઇવેન્ટ્સ કરવાની. તો એ દરમિયાન આ વેન્યુની અંદર ખૂબ મોટા વેડિંગ કરવાના હતા અને PM સાહેબનો પણ ટાઈમ આપી દીધો હતો. તો આ વેન્યુને માર્ચમાં ઇવેન્ટ અમે ફાઇનલ શિફ્ટ કરી. તો એ દરમિયાન સાહેબનો ટાઈમ પણ લીધેલો હતો અને વેડિંગ્સનો પણ ફાઇનલ કરી નાખ્યું. તો અમરેલી પાસે દુધાળા એમનું ગામ છે. તો દુધાળાની અંદર 8 થી 9 દિવસની અંદર એમણે ફાઇનલ કર્યું કે આપણે અહીંયા વેડિંગ કરવા છે. તો આ વેડિંગ દરમિયાન એમની જે હેતની હવેલી મકાન છે, એ મકાનના વચ્ચેના ચોગાનમાં, જેમ સાઉથની અંદર કહી શકાય એ પ્રકારના સ્ટાઇલના મકાનમાં, ચોકમાં એમને વેડિંગ કરવાનું ફાઇનલ કર્યું. એ વેડિંગની અંદર એમની જે ઈચ્છા હતી એ ઉપરથી ક્યાંય વરસાદ આવે તો પાણી પણ ના આવવું જોઈએ અને અહીંયા જ લગ્ન મંડપ કરવાનો. તો આના માટે એણે ઘણી બધી સુરતની કંપનીઓને બોલાવી, બધાને બોલાવ્યા અને 8 દિવસની અંદર પ્રેઝન્ટેશન આપવાનું, બજેટ આપવાનું અને ફાઇનલ કરવાનું. આ વેડિંગ સિવાય એક નાનું રિસેપ્શન, મંડપ મુહૂર્ત, હલ્દી, એમ કરીને 5 એક ફંક્શન હતા. તો ફરીથી અમે લોકો ત્યાં તો ફાઇનલ થઈ ગયા હતા, પણ સમાવ એક નવા વ્યક્તિ તરીકે એમને થોડું ડાઉટ લાગતું હતું કે આ વ્યક્તિને કરી શકશે કે કેમ. અમારી જે મોટી ઇવેન્ટ હતી તો ફાઇનલ થઈ ગઈ હતી, પણ શોર્ટ ટાઈમમાં થશે કે કેમ. તો અમને બોલાવ્યા અને અમે એક જ દિવસની અંદર કોન્સેપ્ટ, ડિઝાઇન અને જે કહી શકાય કે આખું ક્રિએટિવ બધો પાર્ટ બજેટ સાથે આપી દીધો. 8 દિવસની અંદર રાત દિવસ જોયા વગર અમારી ટીમે જે વર્ક કર્યું છે, દેટ વોઝ અમેઝિંગ. આ ઇવેન્ટની અંદર ખાસ કરીને મોદી સાહેબ આવેલા, CM સાહેબ પણ આવેલા, તદુપરાંત ગુજરાતના રાજ્યપાલ મોરારી બાપુ, રમેશભાઈ ઓઝાથી માંડીને નંબર ઓફ ડિગ્નિટરીઝ 200 થી 250 લોકો જ હતા. પણ 7 દિવસમાં અમે એક બહુ હ્યુજ, સરસ, ઇન્ટિમેટ, સારા સેટઅપ સાથેના વેડિંગ કર્યા. એ અમારા માટે મોસ્ટ ચેલેન્જિંગ આ પણ એક કિસ્સો કહી શકાય. કોઈ પણ બિઝનેસ હોય તો એક વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય કે લોસ પણ આવે, ઘણી વખત સારો પ્રોફિટ પણ થાય. હવે એ સિચ્યુએશનને આપણે કઈ રીતે ટેકલ કરવી, અને તમારી લાઈફની આખી જર્ની છે એમાં આ ઇવેન્ટના કામમાં ક્યારે એવું બન્યું કે ખૂબ મોટું લોસ થયો હોય અને પછી એમાંથી ફરી તમારી કંપની ઊભી થઈ હોય? ડેફિનેટલી એવું કહી શકાય. બિઝનેસ જે છે એ ઓલવેઝ ઇટ્સ લાઈક એ ગેમ્બલિંગ. એટલે ધંધાની અંદર તો ચડાવ ઉતાર આવતા જ રહેતા હોય છે અને દરેક બિઝનેસીસમાં ચેલેન્જીસ હોય છે. શરૂઆતના જેમ મેં વાત કરી, 4-5 વર્ષ અમારા ખૂબ સ્ટ્રગલના દિવસો હતા. અત્યારે લોકોને અવેરનેસ આવી છે એટલે ખૂબ સારું છે, લોકોને બિઝનેસ મળતા આવતા છે. પણ ડેફિનેટલી એક કિસ્સો હું આપને કહીશ કે 2011થી, એટલે 2011 ટુ 2019 અમે લોકો વી વર વર્કિંગ એઝ એ ઓનલી પ્લાનર્સ. પ્લાનર એટલે એક્ઝિક્યુશન, ડિઝાઇન, કોન્સેપ્ટ ક્રિએશન્સ અને એક્ઝિક્યુશન કરાવવાનું, જેની અંદરથી અમારે આઉટસાઇડથી બધી જ ઇન્વેન્ટરી આઉટસોર્સ કરવાની. 2019થી અમારો જે ટેસ્ટ છે એ ક્યાંક ને ક્યાંક રાજકોટના વેન્ડરને અમને કમ્ફર્ટેબલ નહોતો. સો વી હેવ સ્ટાર્ટેડ અવર ઓન ઇનહાઉસ પ્રોડક્શન, ડેકોર, ફર્નિચર્સ, એવરીથિંગ, બધી વસ્તુ અમે ઇનહાઉસ સ્ટાર્ટ કરી. તો કોવિડનો ટાઈમ આવી ગયો. વિથ ધ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ અમે ચાલુ કર્યું. તો કોવિડની ચેલેન્જીસમાંથી બહાર નીકળ્યા અને હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ પછી એક સરસ પીરિયડ ચાલતો હતો. તો રિસેન્ટલી જ હમણાં માર્ચ મહિનામાં, હોળીના 2 દિવસ પહેલાં જ ઓલ ઓફ સડન લગભગ 300-350 અમારા કારીગરો, લેબર્સ, હોળીનો ટાઈમ થયો અને આગલા દિવસે બધા ગયા અને એક્ઝેક્ટલી હોળીના આગલા દિવસે ખાલી 4 થી 5 લોકો હતા અને ગોડાઉન પણ બંધ હતું. એ દરમિયાન ઓલ ઓફ સડન રાત્રે 8 વાગે એક્સિડેન્ટલી ફાયરની ઘટના બની ગઈ, જે ખબર જ ન પડતા લગભગ 7 વાગે ઘટના બની છે અને 8 વાગે અમારા ઇન્ફોર્મેશનમાં આવી. તો લગભગ અડધી કલાકની અંદર અત્યાર સુધીનું અમારું જેટલું ઇન્વેસ્ટમેન્ટ, ફર્નિચર્સ, ક્રિએટિવ સેટ, ડિઝાઇનિંગ, કોન્સેપ્ટ, બધું જ જે હતું, દેટ ઓલ ગોટ ફાયર્ડ. સો ધીસ ઇઝ એક એવું કહી શકાય કે લાઈફમાં એક જગ્યાએ પહોંચ્યા પછી બધી જ વસ્તુ તમારી જતી રહે છે, પણ એનાથી વિચલિત થયા વગર, કોઈ પણ જાતના સ્ટ્રેસ વગર આજે અમારી ઓફિસની ટીમનો એટલો બધો સપોર્ટ છે, અમારા ગ્રાહકો અને અમારા ક્લાયન્ટ્સ, અમારા રિલેટિવ્સ, ભગવાનના આશીર્વાદ કયો, સાધુ સંતોના આશીર્વાદ કયો, આ બધી જ શક્તિઓ આપણી સાથે જ્યારે હોય અને આપણે પોઝિટિવ હોય છે,
ત્યારે ગમે એટલી મુશ્કેલી આવે છે, મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળી જતા હોઈએ છીએ. તો સેમ વસ્તુ અમારી સાથે પણ થઈ છે. એ જ પોઝિશન, એ જ સિચ્યુએશન અને એ જ સ્ટ્રોંગ ડિસિઝન સાથે અમે લોકો અત્યારે ફરીથી રિવાઇવ કરીને ફરીથી પાછું સ્ટાર્ટ કરી દીધું છે. ઘણી વખત એવું પણ થતું હોય કે આપણે કોઈ ઇવેન્ટ કે કરતા હોય તો ખૂબ સારી ઇવેન્ટ હોય ત્યારે આપણે અંદરથી પણ એવો સંતોષ થાય કે આ ઇવેન્ટ આપણે બહુ સારી રીતે કરી છે, અને ઘણી વખત એવું પણ થાય કે આપણી ક્ષતિઓને લીધે ઇવેન્ટ સારી પણ ન થાય. એવો તમારો કોઈ અનુભવ ખરા? મુદ્રા ઇવેન્ટ નેટવર્ક્સની અત્યાર સુધીની જે જર્ની છે એ દરમિયાન મુદ્રાની ટીમ મેમ્બર્સ અને અમે લોકો હંમેશા જે કમિટમેન્ટ આપીએ છીએ એ ફૂલફિલ ઓલવેઝ કર્યું છે. પણ અત્યાર સુધી ક્યારેય એવું બન્યું નથી. પણ ડેફિનેટલી એવું કહી શકાય કે કોઈ એવી ઘટના બનતી હોય લાઈફમાં, કોઈ વાવાઝોડું આવી જતો હોય, કોઈ વરસાદ આવી જતો હોય અને એવા ઇન્સિડન્ટ્સ બનતા હોય જે આપણા હાથમાં નથી, કુદરતી આપદા જે કહી શકાય, એવી એક ખૂબ અગત્યની ઘટના કહી શકાય. રાજકોટના જ ખૂબ નામાંકિત બિલ્ડર અને પરેશભાઈ ગજેરા છે, એમના ભાઈની દીકરીના લગ્ન હતા. અમે લગભગ 2 મહિના સુધીનું હ્યુજ પ્રોડક્શન, અમે ખૂબ મોટું કામ કર્યું અને 2 મહિનાના પ્રોડક્શન પછી જે ડેટના લગ્ન હતા એ લગ્નના એક્ઝેક્ટલી આગલા દિવસે નવેમ્બર મહિનામાં વરસાદ ક્યારે આવતો નથી, પણ એકદમ ઓલ ઓફ સડન વરસાદ સ્ટાર્ટ થઈ ગયો અને એ દિવસે અમારી ઇવેન્ટ જે હતી એ ખૂબ મોટા સેટઅપ સાથેની મંડપ મુહૂર્ત એક પાર્ટી લોન્સમાં હતું, જેમાં અમે ખૂબ મોટી સ્ટાઇલમાં ગઝીબોઝ ને બધું બનાવ્યું હતું. એ 7 વાગે વરસાદ આવ્યો. અડધી કલાકની અંદર બધું સ્વિચ ઓવર શિફ્ટ કરીને અને અમે લોકો એક બેન્ક્વેટની અંદર મંડપ મુહૂર્તની આખી વિધિ કરી. ત્યાર પછી સૌથી મોટી ચિંતા એ હતી કે જે બહુ મોટું પ્રોડક્શન, જે હું વાત કરું છું, લાંબા ટાઈમથી ચાલતું હતું, એની અંદર ખૂબ ચેલેન્જીસ આવી ગઈ અને એમાં અમે 2 દિવસ લગ્નને પોસ્ટપોન કર્યા અને 2 દિવસની અંદર ફરીથી બધું જે ડેમેજ થઈ ગયેલું સેટઅપ હતું એક સાથે મોર દેન 150-200 લોકોને લગાવીને અને ફરીથી વિધિન 2 ડેઝ એ સેટઅપ્સ અમે રેડી કરીને અને ફરીથી લગ્ન કર્યા. અત્યાર સુધીની અમારી મોટી ચેલેન્જ હતી. બેસ્ટ ઇવેન્ટ કઈ હતી? બેસ્ટ ઇવેન્ટ એવું કહી શકાય, આમ તો બધી જ ઇવેન્ટો અમારા માટે બેસ્ટ હોય છે, કેમ કે જે વ્યક્તિની કદાચ નાની બર્થડે પાર્ટી પણ હોય, કોઈના નાના લગ્ન હોય કે મોટા વેડિંગ્સ હોય, એ અમે લોકો ઇમોશનલી ક્લાયન્ટ સાથે ટચ હોઈએ છીએ અને ક્લાયન્ટની પણ એક ઇમોશન્સ સાથેની હોય છે. એટલે અમે હંમેશા અમારી ટીમ કોઈ પણ ઇવેન્ટ હોય, નાની હોય કે મોટી હોય, તો એમાં અમે અમારા બેસ્ટ ઇનપુટ સાથે જ વર્ક કરતા હોઈએ છીએ. પણ સૌથી મેમોરેબલ એક્સપિરિયન્સ હું તમને કહી શકું કે બાલાજી વેફર્સ, એટલે ચંદુભાઈ વિરાણીના પરિવારમાં શ્યામ અને આસ્થાનું હમણાં રિસેન્ટલી રિસેપ્શન ગયું, જે રાજકોટની અંદર અને આખા ગુજરાત અને ઇન્ડિયામાં એટલું બધું વાયરલ એમની રીલ્સ છે અને ડેકોર્સ પણ એટલું સરસ થયું. એની અંદર અમે 8 દિવસની અંદર એક ખૂબ મોટા સ્કેલમાં ઇવેન્ટ કહી શકાય એવું અમે સેટઅપ કર્યું, જે યુરોપિયન કોન્સેપ્ટ અને થીમ ઉપર આખું ગ્લાસ હાઉસ ઉપર ડિઝાઇન કરેલું હતું, જેમાં નંબર ઓફ આર્ટિસ્ટ, ઓકવેમાં આર્ટિસ્ટ, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ, કોયરનેટ જેવા કોન્સેપ્ટ, બોમ્બેથી ફૂડની એક કંપની એવી સરસ, એનો ફૂડનો એક્સપિરિયન્સ પણ બહુ સરસ રહ્યો. સો ઇટ વોઝ આઈ થિંક વન ઓફ ધ ફાઇનેસ્ટ વી કેન સે ઇન ડેકોઝ, ગેસ્ટ એક્સપિરિયન્સ, બધી જ રીતના એક સરસ ઇવેન્ટ કહી શકાય. મિતુલભાઈ, એ સમજવું છે કે સૌથી મોટામાં મોટી ઇવેન્ટ ને સૌથી વધારે બજેટની ઇવેન્ટ કેટલા સુધી, અને આઉટ ઓફ કન્ટ્રી પણ તમે ઇવેન્ટ કરો છો કે કેમ? ઇવેન્ટ્સની કોઈ ડેફિનેશન હોતી નથી મારી દ્રષ્ટિએ. બજેટની દ્રષ્ટિએ રાજકોટની અંદર પણ હવે ટ્રેન્ડ ખૂબ થઈ ગયો છે, તો અમે નાની ઇવેન્ટ પણ કરીએ છીએ 10 લાખની અને મોટી ઇવેન્ટ પણ કોઈ પણ એમનું બજેટ હોય એ રીતના કરતા હોઈએ છીએ. ઇવેન્ટ કોઈ નાની મોટી હોતી નથી. ઇવેન્ટ હંમેશા નાની હોય પણ ઘણી વખત ડિટેલિંગ ઇવેન્ટ્સ હોય છે, જેની અંદર માઇન્યુટલી કોન્સેપ્ટ્સ, ડિઝાઇન, ક્રિએટિવિટી, ગેસ્ટની હોસ્પિટાલિટી, એમનો એક્સપિરિયન્સ જે પરફેક્ટ હોય, એ એક્સપિરિયન્સ કેવો રહ્યો છે અને એમાં જે ક્લાયન્ટ હંમેશા ખુશ થયા હોય છે, એને અમે અમારી દ્રષ્ટિએ મોટી ઇવેન્ટ ગણતા હોય છે. ખાલી મોટા સેટઅપ્સ લગાવવાથી, મોટા સ્ટ્રક્ચર્સ મારવાથી ઇવેન્ટ સારી નથી થતી. હંમેશા ગેસ્ટ માટેનો એક્સપિરિયન્સ, એમની હોસ્પિટાલિટી, એમનું જે કહેવાય કે એક યાદગાર લઈને જાય ઇવેન્ટમાંથી અને એ મેમરી જે બનતી હોય છે, એને અમારી દ્રષ્ટિએ અમે મોટી ઇવેન્ટ કહેતા હોઈએ છીએ. ખાસ કરીને અત્યારે ઝેડ કે તમને પણ ખબર હશે કે યુવાનોમાં અલગ અલગ ટ્રેન્ડ આવે છે. સૌથી વધારે અત્યારે કેવો ટ્રેન્ડ છે કે લોકોને કેવું ડેકોરેશન ને બધું ગમે છે? અત્યારે યુવાનોમાં 2 રીતના ટ્રેન્ડ થઈ ગયા છે. જે
અત્યારે ઘણા યુવાનો એવા છે કે જે એનઆરઆઈ અમારા મોસ્ટલી ક્લાયન્ટ્સ હોય છે, જે બહારથી આવતા હોય છે અથવા અહીંયા રહેતા હોય, એમને આઉટસાઇડ સ્ટડી કરીને આવ્યા હોય, તો એ લોકોને ખૂબ મિનિમલ એટલે કે નાની સાઇઝના વેડિંગ અને ઇન્ટિમેટ વેડિંગ્સનો ટ્રેન્ડ છે કે જેની અંદર ખૂબ ઓછા ગેસ્ટ હોય, એમને રિચ્યુઅલ્સનું ઇમ્પોર્ટન્સ ખૂબ હોય છે, નાના ઇવેન્ટ્સ પણ ડેકોર ડિટેલિંગવાળા જોઈએ છે, એમને હ્યુજ મોટા સેટઅપ અને સ્ટ્રક્ચર્સ નથી જોતા. અને ઘણા યુથ એવા હોય છે કે જેમને થોડા ફિલ્મી સ્ટાઇલના સેટઅપ્સ, મોટી વસ્તુ, વાવ સ્કેલ, ડિઝાઇન અને કોન્સેપ્ટ્સમાં વાવ જોતું હોય છે. એટલે દરેક પ્રકારના લોકો છે કે જેમાં મિનિમલ સ્ટિક્સથી માંડી અને એક હ્યુજ સ્કેલઅપ સાથેના ઇવેન્ટના લોકોના ટેસ્ટ હોય છે. મુદ્રા ઇવેન્ટ નેટવર્ક્સ એ એક એવી કંપની છે કે જે ટેલમેડ કંપની કહી શકાય. અમારી એક પણ ઇવેન્ટ રિપીટેશન નથી હોતું ક્યારેય પણ. એટલે ઓલવેઝ અમે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ્સ, એમની ડિમાન્ડ, એ શું વિચારે છે, એમને કોન્સેપ્ટ કયા હોય છે, એમને કલર પેલેટ્સ કયા જોઈએ, એને એકોર્ડિંગલી જ હંમેશા અમે ડિઝાઇન કરીએ છીએ. અને અમારી ડિઝાઇનિંગ ટીમ એને એકોર્ડિંગલી પ્લાન કરતા હોય છે. તો અમે દરેક ક્લાયન્ટની એમની જે રિક્વાયરમેન્ટ અને એના ટેસ્ટ કેવા છે એને એકોર્ડિંગલી અમે લોકો સર્વ કરીએ છીએ. ખાસ એ પણ સમજવું છે કે જે લોકોને આ ફિલ્ડમાં આવવું છે તો કેવા પડકારો આવે છે અને તમે એમ લોકોને શું કહેવા માંગશો? કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જેને ઇન્ટરેસ્ટ હોય પણ આ ફિલ્ડમાં કોઈને કોઈ રીતે ન આવી શકતા હોય. ઘણા બધા લોકો હોય કે એને ગોડ ગિફ્ટેડ કલા હોય, એટલે આ ફિલ્ડમાં આવવા માટે શું કરવું જોઈએ? આ ફિલ્ડમાં ડેફિનેટલી આવવું જોઈએ. મને એવું લાગે છે કે અત્યારે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ જે સ્કેલથી ઇન્ડિયામાં ગ્રો અપ કરી રહી છે, 8 થી 10% એવરેજ ગ્રોથથી અત્યારે ઇન્ડસ્ટ્રીઝ ગ્રો કરે છે. હું માનું છું ત્યાં સુધી અત્યારે આ ઇન્ડસ્ટ્રીઝ એવું કહી શકાય કે 1 લાખ કરોડની એક ઇન્ડસ્ટ્રીઝ છે, પણ સમવોટ અનઓર્ગેનાઇઝ સેક્ટર્સ છે. તો ગ્રોથ ડેફિનેટલી છે. તો ખાસ કરીને યુવાનોએ જે પેશન્સથી કામ કરી શકતા હોય, આ બિઝનેસ એવો છે કે ઇવેન્ટ જ્યારે ચાલુ હોય અને આપણે સ્પોટલાઇટ થાય અને એક ઇવેન્ટ જ દેખાતી હોય એવું નથી હોતું. એક ઇવેન્ટ કરતાં પહેલાં મહિનાઓ પહેલાંની પ્રિપેરેશન હોય છે. કોન્સ્ટન્ટ મિટિંગ્સ, ક્રિએટિવિટી, ડિઝાઇન્સ, તમારું સ્ટ્રોંગ કોઓર્ડિનેશન્સ, તમારી ડિસિપ્લિન, ટાઈમ મેનેજમેન્ટ્સ, આ બધા જ પેરામીટર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જરૂરી છે. કેમ કે જ્યારે તમે કોઈ પણ ઇવેન્ટને પ્રોડક્શન અને ડેકોરમાં જ્યારે કન્વર્ટ કરો છો મહિનાઓ સુધીની મહેનતને, ત્યારે તમને કોઈ પણ એક ગ્રાઉન્ડની અંદર ખૂબ લિમિટેડ ટાઈમ મળે છે. ઘણીવાર સારા રિઝોર્ટ્સમાં તમે જાઓ અથવા પાર્ટી લોન્સમાં તમે જ્યારે ઇવેન્ટ કરતા હો ત્યારે એવું પણ બનતું હોય છે કે આગલા દિવસે કોઈની ઇવેન્ટ હોય અને સેકન્ડ ડે 4 વાગે આપણે ડિલિવર કરવાની હોય, તો 12 થી 14 કલાકની અંદર હ્યુજ પ્રોડક્શન્સથી માંડીને બધું જ સેટઅપ આપણે આપવાનું હોય છે, જેની અંદર લાઇટિંગ્સ, ફ્લોરલ, ડેકોઝ, એમ્બિયન્ટ, બધી જ વસ્તુ, સાઉન્ડ, એલઈડી સ્ક્રીન, ટેકનોલોજીનો યુઝ કર્યો તો એ બધો પાર્ટ આ શોર્ટ ટાઈમમાં બધું કરવા માટે તમારી પાસે પેશન્સ, ડિસિપ્લિન, ટાઈમ મેનેજમેન્ટ્સ, લીડરશિપ્સ, લોકો સાથેનું કોઓર્ડિનેશન્સ, નાના વ્યક્તિ સાથે કેવી રીતના કામ કઢાવવું, આ બધું જ કોમ્બિનેશન તમારામાં હોય તો ડેફિનેટલી યુથે આ ઇન્ડસ્ટ્રીઝમાં આવવું જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન એ પૂછવો છે કે તમારી આ જર્નીની સફળતાનો શ્રેય તમે કોને આપશો? ડેફિનેટલી હું એવું કહી શકું કે મારા ફેમિલીમાંથી મારી વાઈફ મોનિકા, કે જ્યારે મેં કંપનીની શરૂઆત કરી અને વાત ચાલુ કરી ત્યારે મેં એમને કીધું હતું કે હું આવો કાંઈ પ્લાન કરું છું અને આ ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જેની અંદર કોઈ ટાઈમ શેડ્યુલ્સ ફિક્સ નથી હોતું. ઇવેન્ટ ચાલતી હોય તો લેટ નાઇટ સુધી રહેવું પડે, સવારે પાછું વહેલું ઉઠીને જવું પડતું હોય છે. ડેસ્ટિનેશન વેડિંગ કરતા હોય તો અમારે ઘણા દિવસો સુધી બહાર જવું પડતું હોય છે. તદુપરાંત આ ઇન્ડસ્ટ્રીઝ સમવોટ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ગ્લેમર્સ ઓલ્સો. તો એક ટ્રસ્ટની ભાવના હોવી જોઈએ. આજે હું બહાર જાઉં છું અને વી આર હોલ સરાઉન્ડ ઓફ મેની ઓફ ધ આર્ટિસ્ટ, સો મેની પીપલ્સ કમ્સ અને આવતા જતા હોય, મળતા હોય છે. તો ડેફિનેટલી હું મારી વાઈફને શ્રેય આપીશ કે એણે મારી ઉપર ટ્રસ્ટ મૂક્યો અને આ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવા માટેનું પણ મારું પ્રેરક બળ એ છે કે જેના હિસાબે હું આજે અમારા બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધી શકું છું. અને સેકન્ડ, મારા ફાધર જે અત્યારે હયાત નથી અને મારા મોટા બાપુજી જે મધુભાઈ દોંગા, કે જેમના થકી, જેમની વિઝન, જેમની પ્રેરણા, મારી લાઈફની ઇન્સ્પિરેશન કહી શકાય તો એ મધુભાઈ છે. હું હંમેશા એમના વિઝન, એમની થોટ પ્રોસેસ અને એમની નીચે તૈયાર થયો છું. એટલે મારા માટે ઓલવેઝ
એક ઇન્સ્પિરેશન છે. મને રોજ સવારે ઉઠીને જો પ્રેરણા આપતા હોય તો એ મારા મોટા બાપુજી છે. એ પણ મારા ઇન્સ્પિરેશન છે. જે પ્રમાણે મિતુલભાઈએ વાત કરી એ જ પ્રમાણે અત્યારના યુવાનોને સફળતા તો મેળવવી છે, પણ એના માટેનું સંઘર્ષ અને જે સાહસ છે એ ખૂબ મહત્વનો હોય છે. એટલે તમારે ક્યાંક પહોંચવા માટે પહેલાં ઘરનો પણ ત્યાગ કરવો પડે, તમારા શોખ છે એનું પણ બલિદાન આપવું પડે. એટલે મિતુલભાઈની કહાની ખૂબ ઇન્સ્પિરેશનલ છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.